આજે આપણે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ વિશે વાત કરીશું. સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ એટલે શું અને એની ટ્રીટમેન્ટ શું હોય છે. સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ એટલે કે ગરદનનો દુખાવો. એટલે ગરદનના ઘસારાના કારણે જે આપણને દુખાવો થાય એને આપણે નોર્મલી સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ કહેતા હોય છે. ગરદનના આવી રીતે મણકા હોય છે. ટોટલ 7 મણકા હોય છે ગરદનમાં, અને 2 મણકા વચ્ચે આવી રીતે ગાદી હોય અને પાછળથી આવી રીતે જોઈન્ટ આવેલા. જેમ ગરદનના મણકાનો ઘસારો વધે તો આપણને ગરદનનો જે દુખાવો થાય જેને આપણે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ કહેતા હોય છે. આ જે પ્રોબ્લેમ છે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ, એની 95% લોકોમાં ટ્રીટમેન્ટ કન્ઝર્વેટિવ એટલે કે એન્ટી ઇન્ફ્લામેટરી મેડિકેશન, સારી ફિઝિયોથેરાપી, સર્વાઇકલ પિલો અને સારી પોસ્ચરલ કેરથી આ વસ્તુ સોલ્વ થઈ શકે છે. 5% વ્યક્તિ એવા હોય કે જેમાં ગરદનનો દુખાવો કસરતથી સારું ના થતું હોય તો આપણે એમને ગરદનમાં ઇન્જેક્શનની એડવાઇસ આપતા હોય છે. અને ઓનલી 1% લોકો એવા હોય કે જેમાં હાથમાં ખારી ઝંઝનાટી આવી, હાથ પગમાં કમજોરી આવી, મસલ્સ વીક પડી જવા, ચાલવામાં બેલેન્સ જવું, આવા વ્યક્તિને સર્જરીની બી જરૂર પડી શકે છે. થેન્ક યુ.